નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવે દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી। દાહોદમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે ભારત સરકારના રેલવે માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રી શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવે રવનીતસિંહે દાહોદની મુલાકાત દરમિયાન રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લઈને સમગ્ર તૈયાર નિરીક્ષણ કર્યું હતું। ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું નિરીક્ષણ કર્યું હતું। રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવ સહિત પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડ, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સાથે સિમેન્સ ઇન્ડિયા કંપની દ્વારા પીપીપી ધોરણે શરૂ થયેલ એન્જિન કારખાના અને તેના પ્રોડક્શન યુનિટની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મંત્રી શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવે જરૂરી સૂચનો સહિત માર્ગદર્શન આપ્યું હતું। રેલવે અધિકારીશ્રીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવી હતી। તેમજ કર્મચારીઓની સેફટી માટે વપરાતા સેફટી શૂઝ, બેલ્ટ, હેલ્મેટ વિશેની સેફટી ગાઈડલાઇન વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી। મંત્રી શ્રી અશ્વિની કુમાર વૈષ્ણવે સેફટીને ધ્યાને રાખીને વર્કશોપનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જગદીશ ભંડારી, રેલવેના સિનિયર અધિકારીશ્રીઓ સહિત સ્ટાફ, આરપીએફ ટીમ સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।